જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો અને આ જ હુમલાનો સીધો જ જવાબ હવે ભારતે પાકિસ્તાનને આપી દીધો છે। આપણે જોયું હતું કે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને આની જ અંદર લગભગ 80 થી 90 જેટલા આતંકવાદીઓનો ખાત્મો થયો છે। પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। આજે તે જ વાતને લઈને વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પહેલગામ આતંકી હુમલાનો જવાબ ભારતે આપી દીધો છે, પરંતુ જ્યારથી આ હુમલાનો જવાબ આપવામાં આવ્યો છે ત્યારથી અનેક એવા દેશના કોઈ પણ લોકો હોય એ લોકોના એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે। ખાસ કરીને આપણે આની પહેલા પણ જોયું હતું કે જે સમયે પહેલગામનો આતંકી હુમલો થયો હતો એ સમયે પણ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું હતું, પરંતુ હવે ફરી એક વખત જ્યારે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે, ભારતે પાકિસ્તાન ઉપર કરી છે, એ સમયે પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન સામે આવ્યું છે। જો વાત કરવામાં આવે જમ્મુ અને કાશ્મીર પહેલગામમાં થયેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રક્રિયા આપતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને પહેલેથી જ કંઈક બનાવની અપેક્ષા હતી અને તેમને આશા છે કે તે ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે। એક પ્રેસ કોન્ફરન્સના એક પ્રશ્નમાં ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમે ઓફિસ જઈ રહ્યા હતા ત્યારે જ અમને તેના વિશે સાંભળવા મળ્યું હતું। મને લાગે છે કે એમને એવું લાગ્યું હશે કે કંઈક થવાનું છે। પહેલગામ આતંકી હુમલામાં 28 નિર્દોષ લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે। ભારતે પાકિસ્તાન પર એક પછી એક કડક પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું છે। ભારતીય સેનાએ બુધવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને આ હુમલો કરી લીધો છે। બુધવારે પાકિસ્તાનની સેનાએ પોતે આ વાતની પુષ્ટિ કરી હતી। તેમણે માહિતી પણ આપી છે કે ભારતીય મિસાઇલ હુમલાઓ પાકિસ્તાન સરહદની અંદર 3 સ્થળો છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જે આતંકવાદીઓનું ઘર કહેવાતું હતું તે જ દરેક જગ્યાને નિશાનો બનાવવામાં આવ્યો છે। અને ખાસ કરીને ભારતના સંરક્ષણ મંત્રાલયે પણ પુષ્ટિ આપી છે આજે હુમલો કરવામાં આવ્યો હતો એનો જ વળતો પ્રહારમાં ઓપરેશન સિંદૂર છે તેને શરૂ કરવામાં આવ્યું છે। જો કે આ હુમલા પછી ભારતીય સેનાએ ફરી એક વખત આખી દુનિયાને સંદેશો આપ્યો છે કે એ જ ભારત છે જે પહેલા કોઈને ઉશ્કેરાતું નહોતું, પરંતુ જો તેને કોઈ ઉશ્કેરે તો તે બક્ષતું નથી કોઈ પણ વ્યક્તિને। એનો જવાબ ક્યાંક હવે ભારતે આપી દીધો હોય એવું લાગી રહ્યું છે। પરંતુ એ બાદ પાકિસ્તાનના પણ ઘણા બધા વળતા પ્રહાર સામે આવ્યા હતા, પરંતુ અત્યારે એક કહી શકાય કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દ્વારા એક સીધું જ નિવેદન આપવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમણે એમ પણ કહ્યું છે કે આ ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જવાનું છે। એટલું જ નહીં, તેમનું એવું પણ કહેવું છે કે પહેલેથી જ આવો કંઈક બનાવ બનવાનો છે એવી અપેક્ષા તેમને રહી હતી। એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા તે જ સમયે આ એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે જે ભારત દ્વારા પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી છે જેની અંદર ત્યાંના આતંકવાદી વિસ્તાર છે, ખાસ કરીને એ લોકોના જેટલા પણ ઠેકાણા છે એ દરેક લોકોને ઉડાડી દેવામાં આવ્યા છે। ત્યાંની કોઈ પણ સામાન્ય પ્રજા છે એને ટાર્ગેટ નથી કરવામાં આવ્યો, પાકિસ્તાનની આર્મીને ટાર્ગેટ નથી કરવામાં આવ્યો, પરંતુ જે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ઘર છે જ્યાં બેસીને એ લોકો આવી રીતનું કામ કરતા હોય છે એ જ દરેક જગ્યાને નિશાનો બનાવવામાં આવ્યો છે। અને આજે 23 થી 24 મિનિટની અંદર જે હુમલો કરવામાં આવ્યો હતો એ જ દરેક વાતને લઈને ત્યાં હુમલો કરવામાં આવ્યો છે। પરંતુ જો વાત કરવામાં આવે ડોનાલ્ડ ટ્રમ્પ વિશે તો તેમણે સીધું જ નિવેદન આપ્યું છે કે આ હુમલો થવાની કોઈક આશા હતી જ અને તેમનું એવું પણ માનવું છે કે અમને લોકોને પહેલેથી જાણ હતી કે કદાચ ભારત છે તે આવું પગલું ભરી શકે છે। જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું નિવેદન આપ્યું છે એના જ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કંઈ કહેવામાં આવશે કે કેમ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।